પપ્પા રિઝલ્ટ આવી ગયું. કેમ એટલું બધું ખરાબ રિઝલ્ટ આવ્યું? તમે નથી કહેતા કે હંમેશા સારા માણસો સાથે ખરાબ જ થાય? તાર મમ્મી કીધું ઈ યાદ છે હું કે આ ઘરમાં ઈ કે એમ કરે એને ગિફ્ટ આપશે. હા એ તો યાદ છે, પણ એ હિસાબે ગિફ્ટ તો તમે લઈ જાઓ ને. નાલે તાર મમ્મી સામું બોલશો? તમને બળતરા થાય છે ને? કેમ? મને શું કામ થાય? તમે ન બોલી શકો ને. પપ્પા તમારી આ કાંટાવાળી જિંદગીમાં સૌથી વધારે સાથ કોણે આપ્યો? ચંપલે. અરે એમ નહીં, દોસ્તારો એ, હગાવાળા એ કે આજુબાજુ વાળા એ? એના હાથમાં હોત તો એ ચંપલે લઈ જાત. પપ્પા ફટાફટ 100 રૂપિયા આપો ને. મારી પાસે ક્યાં 100 રૂપિયા છે? મારી પાસે જો ને 10 રૂપિયા જ છે. જો 100 રૂપિયા આવી ગયું એમ ને, પણ હવે ઘરનું ઘર સમજીને જ રહેજે અને મૂંઝાતો તો નહીં જ. જે ખાવું એ ખાઈ લેજે. તો પછી મામા તમે તમારા ઘરે ક્યારે જવાના?